પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માર્ક 5 અને તેની 21 થી 43 કલમ સુધી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો વિષય છે ઈસુની ઉપલબ્ધતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોની સેવા કરવાને માટે હંમેશા ઉપલબ્ધ રહે છે, એ તત્પર રહે છે. એ બાબત આપણે સુવાર્તાઓમાં પ્રભુના વચનોમાં આપણે જોઈએ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સરળતાથી એ ઉપલબ્ધ રહે છે. એ બાબત આપણે વચનોમાં એ આપણે સારી પેઠે જાણીએ છીએ. જ્યારે આપણે માર્ક તેની 5મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ 21 થી 43મી કલમમાં યાયરસની દીકરીનો એ પ્રસંગ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સરળતાથી ઉપલબ્ધ રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યાયરસની પાસે એ પહોંચે છે, તેની દીકરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાજો કરે છે. એ બાબત આપણે એ જોઈ શકીએ છીએ. અને એ જે તત્પર રહેવાનો, ઉપલબ્ધ રહેવાનો જે ગુણ છે એ આપણે આ યાયરસની દીકરીના પ્રસંગમાં આપણે જોઈ શકીએ છીએ. ઘણા દૂર છે, ઘણી બધી વ્યસ્તતા આપણે જોઈ શકીએ છીએ, ઘણા બધા લોકો તેમની પાસે છે, કદાચ ઘણા બધા સમૂહ એમની પાસે અલગ અલગ આશાઓ સાથે, ઈચ્છાઓ સાથે એ એમની આસપાસ છે, પણ તેમ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યાયરસને માટે, એ દીકરીને માટે એ ઉપલબ્ધ બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચાહ્યું હોત તો દૂરથી જ એને સાજાપણું આપી શક્યા હોત. માર્ક 5માં એક જગ્યાએ તો એ નોંધે છે, તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકોએ આવીને કહ્યું, તમારી દીકરી તો મરી ગઈ છે, હવે તમે ઉપદેશકને તસદી શું કરવા આપો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાહ્યા હોત તો આ જગ્યાએથી એ પાછા જઈ શક્યા હોત, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ચોક્કસ હેતુ સાથે, ચોક્કસ યોજના સાથે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ માર્ગમાં છે, એ યાયરસના ઘર તરફ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જરા પણ પરવા કરતા નથી. એ એના ઘરે જાય છે અને દીકરીને આપણે જોઈએ છે કે એને ત્યાં એ સાજાપણું આપે છે, જીવંત કરે છે. ઘણી બધી વ્યસ્તતા, ઘણા બધા લોકોની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાયરસને માટે, યાયરસની વિનંતીને માટે, યાયરસની દીકરીને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉપલબ્ધ બને છે. ઈશ્વર માત્ર ઘણા બધા લોકો, સમૂહો એ એમના એકલાની જ જરૂરિયાત પ્રત્યે નહીં, પણ ઘણા એવા લોકો છે જે જરૂરિયાત ધરાવનાર જે વ્યક્તિઓ છે કે જેઓ પ્રભુને પોકારે છે, એ લોકોને માટે પણ, એવા એકલવાયા લોકોને માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર એ સંવેદનશીલ છે, એ ઉપલબ્ધ છે. એ સમૂહ એ ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ સાથે પ્રભુની આસપાસ એ છે, પણ કોઈક એક વ્યક્તિ જે દૂર છે એ પ્રભુને પ્રાર્થના કરે છે, ઈચ્છે છે, આશા રાખે છે, પ્રભુ એના માટે પણ પ્રભુ ઉપલબ્ધ બને છે. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પ્રેરિતોના કૃત્ય 8મા અધ્યાયમાં આપણે એ સારી કાંઠે એ દાખલો જાણીએ છીએ. ફિલિપ અને એ હબસી ખોજાની વાત આપણે જાણીએ છીએ. પ્રેરિતોના કૃત્ય 8મા અધ્યાયની 26મી કલમમાં ઈશ્વરના દૂતે ફિલિપને યરૂશાલેમથી ગાઝા તરફ જવાનું કહ્યું. અને 29મી કલમમાં પવિત્ર આત્માએ તેને એ ખોજાના રથની પાસે થઈ જવાની વાત એ કરી આપણે એ અધ્યાયમાં જોઈ શકીએ છીએ. ફિલિપ એ ખોજાને ઈસુ વિશેની સુવાર્તા એ પ્રગટ કરે છે. હવે ફિલિપ તો સમરૂનમાં છે, બહુ જોરશોરથી એ સુવાર્તા પ્રચારનું કાર્ય એ સમરૂનમાં કરે છે. અને ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે એ યરૂશાલેમથી એ હવે એ ગાઝા તરફ, અરણ્યના માર્ગ તરફ એ આગળ વધે છે, એક વ્યક્તિને માટે. ઈસુ ખ્રિસ્ત વિશેની સુવાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એ ફિલિપ એ ખોજાને એ પ્રગટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત, સુવાર્તા કહે છે. અને એ અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે એ ફિલિપ એ ખોજાને ખ્રિસ્તના વિશ્વાસ તરફ એ દોરી જાય છે. કેટલી અદ્ભુત બાબત! સમરૂનમાં ઘણું બધું કાર્ય કરી રહ્યો છે ફિલિપ. ઘણા બધા લોકોને સુવાર્તા આપી રહ્યો છે ફિલિપ. સુવાર્તાનું જોરોશોરોથી ફિલિપ કાર્ય કરી રહ્યો છે. પણ એ વ્યસ્ત જીવનમાંથી પણ કેટલોક સમય કાઢીને ઈશ્વર તેને જ્યાં દોરે છે ત્યાં ફિલિપ જાય છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ફિલિપ એ હબસી ખોજાને ઈસુ વિશેની સુવાર્તા જણાવે છે અને એ રીતે તેને ખ્રિસ્તના વિશ્વાસ તરફ એ દોરી જાય છે. ઈશ્વર ઘણી વખત કોઈ એક વ્યક્તિની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવાને માટે
આપણી વ્યસ્તતા, આપણા ઘણા બધા અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, ઘણા બધા કાર્યો, એ બધાને થોડા સમય માટે કામ ચલાવ ધોરણે બાજુ પર રાખવાને ઈશ્વર આપણને પ્રેરે છે, કહેતા હોય છે. શા માટે? કારણ કે કોઈ એક વ્યક્તિ છે કે જેને તમારી જરૂર છે, તમારી પ્રાર્થનાની જરૂર છે, તમારી સેવાની જરૂર છે, જેને સુવાર્તાની જરૂર છે, ખ્રિસ્તના નામની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક વ્યક્તિને માટે આપણને ઘણી બધી વખત આપણી વ્યસ્ત જીવનને સાઈડ પર મૂકીને એ વ્યક્તિની પાસે જવાની પ્રેરણા આપણને આપતા હોય છે. અને તે માટે આપણે હંમેશા ઉપલબ્ધ રહેવું જોઈએ. આપણે ઉપલબ્ધ રહીએ. ઈસુએ જ વચન આપ્યું છે યોહાન 6:37, જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. કેટલી અદ્ભુત બાબત, અદ્ભુત વચન. એવી કોઈ વ્યક્તિ છે કે જેને માટે ઈશ્વર તમને પ્રેરણા કરી રહ્યા હોય, તમને કહી રહ્યા હોય કે તમે તેની પાસે જાઓ, તમે તેને માટે પ્રાર્થના કરો, ઈસુનું નામ આપો, સુવાર્તા આપવા ઈશ્વર તમને કહી રહ્યા છે. આપણે તે માટે પ્રભુની સમક્ષ નમીએ અને એ માટે પ્રભુનું દર્શન પ્રાપ્ત કરીએ, પ્રભુની સહાય પ્રાપ્ત કરીએ. કે કોઈક એક એવી વ્યક્તિ છે કે જેને ખ્રિસ્તના નામની જરૂર છે, ખ્રિસ્તની સુવાર્તાની જરૂર છે, અને ઈશ્વર એ તમારો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. ઘણી બધી જવાબદારી, ઘણી બધી વ્યસ્તતા કદાચ હશે, પણ તેમ છતાં પણ આપણે ઈસુની જેમ, ફિલિપની જેમ આપણે તે માટે ઉપલબ્ધ રહીએ. ગોડ બ્લેસ યુ.